જય માતાજી મિત્રો, શ્રી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું મિક્સ દાળ। આ મેં 4 દાળ લઈ લીધી છે। મગફળી દાળ છે, મગની ફોતરાવાળી છે, અને મૈસૂરી છે, અને હળદની છે। એક એક મુઠ્ઠી લીધી છે, તમારે જોતા પ્રમાણેમાં લેવાની। અમારે 4 જણા પૂરતી છે। અને આ પાણી મૂકી દીધું છે ઉકળવા। આ 1.5 કળશીઓ પાણી ઉકાળવાનું। એમાં હળદર ને મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું। પછી આ દાળ નાખી દેવાની કોઈ પછી એને હલાવી લેવાનું। હવે 6 થી 7 સીટી પાડવાની। પછી બફાઈ જાય એટલે પછી વઘારવાની। ઈ તમને દેખાડું। જો હવે આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આ રેગ્યુલર મસાલા છે। પછી સૌથી પહેલાં તો આ લસણ છે, આ મરચું, 4 પાંદડા લીમડાના ધોઈને બધું લઈ લીધું, કોથમીર, અને એક ટમેટું સુધારીને ઝીણું લઈ લીધું છે, ડુંગળીનો વઘાર, એમાં આદું નાખવાનું। આદું થોડુંક નાખવાનું, અત્યારે ગરમી છે એટલે। હવે આ આપણું તેલ આવી ગયું છે। જો એમાં જીરું અડધી ચમચી નાખી, અડધી ચમચી રાઈ, મેથીના 4-5 દાણા નાખવાના, સ્વાદ સરસ આવશે। સારી રીતે બધું ફૂટી જાય, રાઈ ને જીરું ને મેથી ને। ડુંગળી પાણીમાં જ સુધારવાની છે, નહીતર બળી જશે ડુંગળી। હવે મેથીના દાણા સરસ જ તતડી ગયા છે। હવે એક નાની અડધી ચમચી હિંગ નાખવાની, ગેસ ધીમો કરી દેવાનો। એમાં 3 થી 4 લસણની કરી છે, સુધારીને લઈ લીધી છે, લીમડો, લીલા મરચાં, ખાલી આદું છીણીને લીધું છે। પછી ડુંગળી નાખવાની, હવે એને હલાવી દેવાનું। આમાં હળદરે છે ને મીઠું છે, જોતા પ્રમાણમાં નાખવાનું। મીઠું આમાં બાફવામાં નાખ્યું છે એટલે થોડુંક જ નાખવાનું। ટમેટા નાખવાના, હવે બધું મિક્સ કરી લીધું છે અને ચડવા દેવાનું છે। જો હવે આ ડુંગળી ટમેટા ચડી ગયા છે। આમાં લસણે છે, આદુય છે, એટલે કોરું મરચું નાખવાનું, કારણ કે અત્યારે ગરમ બહુ પડે। અડધી ચમચી અમે નાખ્યું છે, તમે તીખું ખાતા હોય તો નાખવાનું। એક ચમચી ધાણા જીરું મિક્સ કરી લેવાનું। એક થોડુંક પાણી નાખવાનું, આ 1 ચમચો ભરી, એટલે કલર આવે। ગેસ ખાસ કરી દેવાનું। હવે તમે જોઈ શકો છો બધું તેલ ઉપર આવી ગયું છે। હવે આપણી બાફેલી દાળ છે એને નાખી દેવાની।
થોડીક વાર રહેવા દેવાની છે. હવે તેલ ઉપર આવી ગયું છે, તમે જોઈ શકો છો. હવે એમાં કોથમીર નાખીને ઉતારી લેવાનું. ગેસ ધીમો કરીને જ કરવાનું બધું. જુઓ હવે આપણી આ દાળ તૈયાર છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.